ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાને નોલેજ બેઝ ઇકોનોમીનો વિચાર આપ્યો છે। જ્ઞાન ઉપાસક બ્રહ્મ સમાજ આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે। બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે। બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગમાં પરિણામો સાથે જોડીને વડાપ્રધાને વિરાસત ભી વિકાસ ભીની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી બ્રહ્મ સમાજને આ તકે આહવાન કર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ 2 દાયકા પહેલા ગુજરાતમાં શરૂ કરાવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે। વાયબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આ સમિટ યોજી રહ્યો છે। એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે એવું તેમણે ઉમેર્યું હતું। સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનના વિચારને સાકાર કરે છે। આ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસ મંત્રને પણ સાકાર કરે છે એવું તેમણે ઉમેર્યું હતું।